हेलो स्टूडेंट्स, चैप्टर 3 कंटिन्यू। હવે એક નવો ક્વેશ્ચન કરીએ છીએ। વિદ્યુત કોષના ઈએમએફ, આંતરિક અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ આ ત્રણ પદોની સમજૂતી આપવાની છે અને એમની વચ્ચેનો સંબંધ તારવવાનો છે। આ સૂત્ર બહુ જ ઉપયોગી છે એમસીક્યુ માટે પણ અને દાખલાઓ માટે પણ। તો વિદ્યુત કોષ એને વ્યાપક રૂપે વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય છે એકચ્યુઅલી। તો એ વિદ્યુત ઉર્જા આપતો હોય રાસાયણિક ઉર્જામાંથી, એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો હોય। તો અહીંયા એક વિદ્યુત કોષનું પાત્ર છે, એની અંદર વિદ્યુત દ્રાવણ ભરેલું છે, ઇંગ્લિશમાં એને ઇલેક્ટ્રોલાઇટ કહેવાય છે, જેમાં ધન અને ઋણ આયનો મુક્ત સ્વરૂપમાં હોય છે। પી અને એન આ બે વિદ્યુત ધ્રુવો છે જે એ દ્રાવણમાં અંશતઃ ડૂબાડેલા હોય છે। આવી ગેપ હોય એવું નહીં, એ તો ખાલી અહીંયા દર્શાવવા માટે દોરેલું છે। અને આ પી છે એ પોઝિટિવ ધ્રુવ છે અને એન છે એ નેગેટિવ છે। એ બેટરીના બે ધ્રુવો વચ્ચે આવો એક બાહ્ય અવરોધ જોડેલો છે આર। રૈવાજિક પ્રવાહ હંમેશા ધનથી ઋણ જાય, એટલે બાહ્ય પરિપથમાં ધનથી ઋણ જાય છે, અંદર એ ઋણથી ધન જાય છે। ડિટેલ આપણે કરવાનું છે કેમ એવું હોય છે। તો કોઈ પણ પરિપથમાં જો આપણે સ્થાયી પ્રવાહ મેળવવો હોય તો એક એવું ઉદ્ગમની જરૂર પડે જે વિદ્યુત ભારોને સતત ઉર્જા આપતું રહે, અને એવું ઉદ્ગમ એટલે જ વિદ્યુત રાસાયણિક કોષ। જ્યાં આપણે આગળ જોયેલું કે જ્યાં સુધી એનામાં રાસાયણિક ઉર્જા હોય ત્યાં સુધી એ વિદ્યુત ભારોને સતત ઉર્જા આપી શકે। તો અહીંયા આ પી છે એ ધન ધ્રુવ છે અને એન છે એ ઋણ ધ્રુવ છે। અને અહીંયા વર્ણન કરવા પૂરતું આપણે અહીંયા દ્રાવણમાંના બે બિંદુઓ વિચારવાના છે, જે વાસ્તવમાં આ ધ્રુવોની એકદમ અડોઅડ જ હોય, પણ અહીંયા સગવડતા ખાતર સહેજ દૂર બતાવેલા છે। તો એ પોઝિટિવ ધ્રુવની નજીકનું બિંદુ એ છે, એ દ્રાવણમાંનું બિંદુ, અને નેગેટિવ ધ્રુવની નજીકનું બિંદુ બી છે। જ્યારે વિદ્યુત કોષ કાર્યરત થાય ત્યારે વિદ્યુત ભારોની આપલે આ દ્રાવણ અને ધ્રુવો વચ્ચે થતી હોય છે। વાસ્તવમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ બીથી એન જાય, પછી એ એનથી આમ ડી અવરોધમાં થઈને સીમાં થઈને પોઝિટિવ ધ્રુવમાં થઈને દ્રાવણમાંના એ પર આવતા હોય, અને પછી પાછા એ ઇલેક્ટ્રોન એથી બી આવે। પણ રૈવાજિક પ્રવાહ ધન વિદ્યુત ભારોની ગતિથી રચાતો ગણવામાં આવે છે। એટલે આપણે ધનની વાત કરીએ તો ધન વિદ્યુત ભારો છે એવું વિચારવાનું હોતું નથી। તો ધન વિદ્યુત ભારો એથી પી જાય, પીથી સીમાં થઈને આરમાં થઈને ડીમાં થઈને નેગેટિવ ધ્રુવ પર થઈને પાછા બી પર જાય, અને પછી દ્રાવણની અંદર એ બીથી એ જાય। એટલે રૈવાજિક પ્રવાહ બાર તરફ છે એ ધનથી ઋણ જાય છે, અને દ્રાવણની અંદર એ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ વહે છે। તો આ રીતે વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે। તો એ વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ થાય। તો આપણે આ એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન વિચારીએ, ધન ધ્રુવની નજીકના બિંદુનું, તો એને આપણે વી પોઝિટિવ એવું કહી દીધું। એનું મૂલ્ય ધન હોય, ગ્રેટર ધેન 0 એટલે ધન। અને બી આગળના સ્થિતિમાનને આપણે વી નેગેટિવ કહીએ અને એ ઋણ હોય। તો આ અહીંયા સ્થિતિમાન ધન છે ને અહીંયા ઋણ છે, પાછું આ મોટું હોય ને આ નાનું હોય, એટલે પ્રવાહ ધનથી ઋણ આમ જાય। ઓકે, હવે જ્યારે પ્રવાહ વહેતો ના હોય એની વાત કરીએ,
એટલે અહીંયા કોઈ પ્રવાહ બહારના પરિપથમાં ના હોય એ વખતે આ ધન ધ્રુવ P અને ઋણ ધ્રુવ N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્લસ માઇનસ ઓફ માઇનસ V માઇનસ એટલે V પ્લસ વત્તા V માઇનસ થાય. તો એ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે બે વચ્ચે, એને જ આ કોષનું વિદ્યુત ચાલક બળ કહેવાય છે. ઇંગ્લિશમાં એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય છે. જ્યારે વિદ્યુત કોષમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય, એટલે આ જોડેલું ના હોય, ખુલ્લી બેટરી હોય ને એવું, એ વખતે એ કોષના બંને ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્લસ વત્તા V માઇનસ છે અને એ મેક્સિમમ હોય છે એ વખતે, અને એને જ બેટરીનું વિદ્યુત ચાલક બળ E કહેવાય છે. તો એ EMF છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. હવે આગળ જોઈએ. તો આપણે કોષના બે છેડા વચ્ચે એટલે P અને N, ધન અને ઋણ ધ્રુવ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય V પ્લસ વત્તા V માઇનસ, એને બેટરીનું વિદ્યુત ચાલક બળ EMF કીધું. નામ પર નહીં જવાનું. વિદ્યુત ચાલક બળ એ કોઈ બળ નથી, એ વાસ્તવમાં કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એકમ ધન વિદ્યુત ભાર દીઠ ઉર્જાનો તફાવત કહેવાય, અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે, એટલે એના તફાવતનો એકમ પણ વોલ્ટ. હવે EMFની વ્યાખ્યા કરીએ તો વિદ્યુત કોષમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય ત્યારે કોષના બે ધ્રુવો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કોષનું EMF કહેવાય છે. તો આ જે EMF છે એ કોષના બે છેડા વચ્ચેનું મહત્તમ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય છે. પ્રવાહ વહેવાનું ચાલુ થઈ જાય પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આના કરતાં ઓછો થઈ જાય છે. કેમ ઓછો થાય છે એ આપણે કરીએ છીએ હમણાં. તો જ્યારે બાહ્ય અવરોધ જોડીએ ત્યારે પ્રવાહ બાહ્ય પરિપથમાં હંમેશા ધનથી ઋણ જાય, એટલે કે P ધ્રુવમાંથી અવરોધ Rમાં થઈને CD માર્ગે N તરફ, અને કોષની અંદર એ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જતો હોય. બાહ્ય પરિપથમાં ધનથી ઋણ અને કોષની અંદર ઋણથી ધન, આ રીતે સ્થાયી પ્રવાહ રચાતો હોય છે. હવે કોષના આંતરિક અવરોધની વાત કરીએ છીએ. અવરોધનો મિનિંગ થાય વિદ્યુત ભાર છે એમની ગતિનો વિરોધ કરવાનો ગુણધર્મ. તો જ્યારે દ્રાવણની અંદર વિદ્યુત ભારો N થી P જતા હોય ત્યારે એ દ્રાવણ છે એ વિદ્યુત ભારોની ગતિનો વિરોધ કરે છે. તો એ દ્રાવણને કારણે પણ કંઈક અવરોધ નડ્યો કહેવાય. તો વિદ્યુત દ્રાવણ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે N થી P, એને કંઈક પરિમિત એટલે સામાન્ય નાનો અવરોધ હોય, એને કોષનો આંતરિક અવરોધ કહેવાય છે. એ વિદ્યુત દ્રાવણને લીધે વિદ્યુત ભારોની ગતિનો વિરોધ કરવાનો દ્રાવણનો જે ગુણધર્મ છે તે એ આંતરિક અવરોધ કહેવાય. એ બાહ્ય અવરોધના સંદર્ભમાં ખૂબ જ સૂક્ષ્મ હોય. અલગ અલગ કોષ માટે એ આંતરિક અવરોધ અલગ અલગ હોય છે. હવે અલગ અલગ કન્ડિશનની વાત કરીએ તો સૌથી પહેલાં બાહ્ય અવરોધ ઇન્ફિનિટિવ હોય, મતલબ કે બાહ્ય અવરોધ જોડેલો ના હોય. તો ઓહમના નિયમ પ્રમાણે I ઇક્વલ ટુ V/R, તો I 0 હોય. અને આપણે EMFની વ્યાખ્યા પ્રમાણે કર્યું એ પ્રમાણે પ્રવાહ ના હોય એ વખતે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એને જ આપણે EMF કીધું. અને આને એક સ્પેશિયલ નામ આપેલું છે કે વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય એ વખતની જે સ્થિતિ હોય એને ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય છે.
એટલે ખુલ્લા પરિપથની સ્થિતિ. અને એ વખતે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મહત્તમ હોય એને જ આપણે બેટરીનો EMF કહીએ છીએ. ઓકે, હવે ટર્મિનલ વોલ્ટેજ શું છે એ કરવાનું છે. ઓકે, હવે જો અહીંયા બેટરીમાંથી અથવા કોષમાંથી પ્રવાહ I વહેતો હોય તો P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇક્વલ ટુ આ પહેલાં જે હતો ઓરિજિનલ એ V પ્લસ વત્તા V માઇનસ એટલે જ EMF E માઇનસ IR. કેમ આવું થયું? આ માઇનસ IR શું છે? તો બાહ્ય પરિપથમાં પ્રવાહ વહેતો હોય છે એ P થી N, જ્યારે અંદર N થી P જાય છે એટલે અંદર દ્રાવણની અંદર આંતરિક અવરોધ વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR થાય અને એમાં પ્રવાહની દિશા ઊંધી છે N થી P એટલે માઇનસ IR થાય. એટલે કે બેટરીનું જે EMF છે એમાં IR જેટલો ઘટાડો થઈ જાય આ પ્રવાહ વહેતો હોય ત્યારે. તો એ વખતે આપણને આ જે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો V ઇક્વલ ટુ E માઇનસ IR, EMF કરતાં સહેજ ઓછો, IR જેટલો ઓછો છે. આને જ બેટરીનું અથવા વિદ્યુત કોષનું ટર્મિનલ વોલ્ટેજ કહેવાય છે. ક્યારે માપવાનું? જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે. જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય ત્યારે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે EMF, અને બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ટર્મિનલ વોલ્ટેજ. હવે બીજું એક, કોષનો આંતરિક અવરોધ ક્યારે અવગણી શકાય એ જણાવવાનું છે, અને બાહ્ય અવરોધની હાજરીમાં પ્રવાહનું સૂત્ર અને મહત્તમ પ્રવાહ કેટલો હોઈ શકે એનું સૂત્ર કરવાનું છે. તો એનો જવાબ અહીંયા જ છે. જો કે આંતરિક અવરોધને ક્યારે અવગણી શકાય, કે જો EMF વાળું પદ E છે એ આ IR વાળા કરતાં બહુ જ મોટું હોય. ધારો કે આ 12 વોલ્ટ હોય અને આ IR વાળું પદ 0. સમથિંગ વોલ્ટ હોય તો અવગણી શકાય. તો E ઇઝ વેરી વેરી ગ્રેટર દેન IR હોય તો આપણે કોષના આંતરિક અવરોધને અવગણી શકીએ છીએ. હવે બાહ્ય પરિપથમાં આપણે જે અવરોધ R જોડ્યો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરવો હોય તો ઓહમના નિયમ પ્રમાણે V ઇક્વલ ટુ IR, અને કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ટર્મિનલ વોલ્ટેજ V ઇક્વલ ટુ E માઇનસ IR. આ બંને સેમ જ હોય. કેમ? કે એ R અને કોષ એ સામસામે જોડેલા છે. સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને માટે સરખો જ હોય. તો આ બે સૂત્રો આપણે સરખાઈ શકીએ. IR ઇક્વલ ટુ E માઇનસ I સ્મોલ r. આને સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. I કોમન કાઢી દઈએ અને R પ્લસ સ્મોલ rને નીચે લઈ જઈએ એટલે આ કોષમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ થઈ ગયો. બીજી રીતે કરવું હોય તો કોષમાંથી વહેતો પ્રવાહ કરવો હોય તો કુલ EMF ભાગ્યા કુલ અવરોધ કરવાનું. કુલ EMF E છે, કુલ અવરોધ તો બાહ્ય અવરોધ અને કોષનો આંતરિક અવરોધ બે લાઇનમાં એટલે શ્રેણીમાં કહેવાય એટલે સરવાળો થાય. એટલે આ કોષમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ થયો. મહત્તમ પ્રવાહ ક્યારે હોય અને કેટલો હોય? હવે મહત્તમ પ્રવાહ ક્યારે હોય અને કેટલો હોય એની વાત કરીએ તો જ્યારે બાહ્ય અવરોધ જોડેલો ના હોય તો R ઇન્ફિનિટી હતો. હવે કોષના બંને છેડાઓને આપણે સુવાહક તારથી જોઈન્ટ કરી દઈએ, તાંબાના તારથી. ધારો કે એને કોઈ અવરોધ નથી એવું, શોર્ટ સર્કિટ કહેવાય, એવું કરાય નહીં. તો એ વખતે આ મહત્તમ પ્રવાહ હોય
હમણાં આપણે પ્રવાહનું સૂત્ર કર્યું E/R વત્તા સ્મોલ આર. કેપિટલ આર 0 કરી દીધું એટલે આ મેક્સિમમ પ્રવાહ થાય. પણ આવું કરાય નહીં. કેમ કે એ મેક્સિમમ પ્રવાહ પસાર થયો તો બહાર તો કોઈ અવરોધ છે નહીં એટલે કોઈ ઉષ્મા ઉત્પન્ન ના થાય, પણ આંતરિક અવરોધમાં ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે એ કોષ વિદ્યુત ભારોને જે ઉર્જા આપે એ બધી ઉર્જા કોષની અંદર આંતરિક અવરોધ વિરુદ્ધ ખર્ચાય એટલે કોષ ગરમ થઈ જાય અને પછી ફૂટી જાય. એટલે આવું કરાય નહીં. અને એક ઓબ્જેક્ટિવ માટે એક પોઈન્ટ યાદ રાખવાનો છે, એ આ થિયરીમાંથી તારવાય છે પણ આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ MCQ માટે ઉપયોગી છે કે બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ એ બંને સરખા હોય એ વખતે બાહ્ય અવરોધમાં મહત્તમ પાવર ખર્ચાય છે. પ્રવાહની વાત કરીએ તો E/R વત્તા સ્મોલ આર હતું અને એ બંને સરખા કરો એટલે E/2R થઈ જાય. અને પાવર કરવો હોય તો I²R કરેલું તો આ E² એટલે E/2R² એટલે E²/4R² થાય. એટલે આ મેક્સિમમ પાવર આ રીતે મળી જાય. કેપિટલ આર ને સ્મોલ આર બંને સરખા જ છે એટલે આ બેમાંથી કોઈ પણ સૂત્ર વપરાય. એટલે આ કેપિટલ આર અને સ્મોલ આર બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ સરખા હોય ત્યારે બાહ્ય અવરોધમાં મહત્તમ પાવર ખર્ચાય છે. ઓકે, બીજો એક ક્વેશ્ચન. હવે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણના સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર તારવવાનું છે. તો સૌથી પહેલાં તો આવું વિદ્યુત કોષોનું અલગ જોડાણ કરવાની જરૂર શું પડે? તો આપણે જે ડ્રાય સેલ હોય છે એ 1.5 વોલ્ટના હોય છે. જ્યારે આપણે કોઈ ધારો કે ઘડિયાળ છે એમાં તો એક જ સેલ વપરાય છે કે 1.5 વોલ્ટથી ચાલે છે. પણ જ્યારે આપણે ટોર્ચ હોય એના માટે 3 વોલ્ટની જરૂર પડે તો આપણે 1.5 વોલ્ટના 2 સેલ જોડીએ છીએ. તો એવા 2 સેલનું જોડાણ કરીએ તો એવી રીતે જોડાણ કરવાનું જેથી વોલ્ટેજ 3 વોલ્ટ મળે. તો વોલ્ટેજ વધારવું હોય, અમુક કેસમાં પ્રવાહ વધારવો હોય તો આપણને જે કોષ આપેલો હોય એના કરતાં આપણે વધારે વોલ્ટેજ અથવા વધારે પ્રવાહની જરૂરિયાત થાય એ વખતે આવા અલગ જોડાણ કરવાની જરૂર પડે. તો એમાંનું પહેલું જોડાણ છે શ્રેણી જોડાણ. તો આ A અને C બે બિંદુઓ છે, એમની વચ્ચે આવા 2 વિદ્યુત કોષો જોડેલા છે. આપણે શ્રેણી જોડાણની વાત કરેલી કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય તો એને શ્રેણી જોડાણ કહેવાય. તો અહીંયા A અને B વચ્ચે E1 EMF અને R1 આંતરિક અવરોધવાળો કોષ જોડ્યો છે. એ જ રીતે B અને C વચ્ચે E2 EMF અને R2 આંતરિક અવરોધવાળો એક કોષ જોડ્યો છે. પહેલા કોષના ઋણ ધ્રુવ સાથે બીજા કોષનો ધન ધ્રુવ જોડેલો છે. તો આવું જોડાણ સહાયક શ્રેણી જોડાણ કહેવાય છે. ડિટેલ પછી કરીશું, પણ સહાયક શ્રેણી જોડાણની ખાસિયત શું હોય કે આમાં ધનમાંથી પ્રવાહ બહાર નીકળે, બીજા કોષમાં પણ ધનમાંથી બહાર નીકળે, એટલે બંને કોષોના પ્રવાહની દિશા એક જ થઈ. એટલે આ EMF વધારવામાં એકબીજાને મદદ કરે છે, એટલા માટે એને સહાયક શ્રેણી જોડાણ કહેવાય છે. એની વાત પછી પહેલાં આપણે આ આખું જે છે એ એક સિંગલ કોષની માફક વર્તે તો એનું સમતુલ્ય EMF એને E ઇક્વિવેલન્ટ કહીએ અને આખાનો સમતુલ્ય આંતરિક અવરોધ હોય એને R ઇક્વિવેલન્ટ કહીએ છીએ. તો આના સૂત્રો આપણે મેળવવાના છે. જોઈએ તો અહીંયા આગળ વાત કરીએ પ્રમાણે E1 અને E2 EMF અને R1 અને R2 આંતરિક અવરોધવાળા 2 કોષ A અને C વચ્ચે શ્રેણીમાં જોડ્યા છે.
હવે ધારો કે એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય VA છે, બી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ધારો કે VB છે, સી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે VC છે. તો પહેલા કોષની વાત કરીએ તો એ અને બી બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે VAB કહીએ, શું થશે? તો VA માઇનસ VB. અને આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે જ એનું ટર્મિનલ વોલ્ટેજ. તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આપણે કર્યું ને, E માઇનસ IR. તો એ પ્રમાણે આ E1 માઇનસ IR1. I1 નહીં કરવાનું, કારણ કે I તો બંનેમાં સરખો જ છે. એટલે આનું ટર્મિનલ વોલ્ટેજ VAB કેટલું મળ્યું? E1 માઇનસ IR1. એવું આનું કરવાનું છે. હવે તો આપણે રિવર્સ ના જવું પડે એટલા માટે એ આકૃતિ અહીંયા ફરીથી લઈ લીધેલી છે કે આ જે કોષ E2 છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VBC કહેવાય. એટલે VB માઇનસ VC. તો એનું ટર્મિનલ વોલ્ટેજ E2 માઇનસ IR2. આ કોષ માટે શું થયું? VAB ઇક્વલ ટુ E1 માઇનસ IR1 અને VBC ઇક્વલ ટુ E2 માઇનસ IR2. હવે આ આખાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે VAC કહીએ. તો શ્રેણી જોડાણમાં વોલ્ટેજોનો સરવાળો થાય. તો VAC બરાબર VAB વત્તા VBC. હવે અહીંયા કિંમતો મુકાય. VAB એટલે E1 માઇનસ IR1 પ્લસ VBC એટલે E2 માઇનસ IR2. વાળા પદો એકઠા કરો તો E1 પ્લસ E2 માઇનસ અહીંયા I કોમન R1 પ્લસ R2. તો આ A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો. હવે આ આખા જોડાણનું સમતુલ્ય જોડાણ આવું ગણી લઈએ. તો આ બંને કોષોનું સમતુલ્ય EMF ધારો કે E ઇક્વિવેલેન્ટ અને સમતુલ્ય આંતરિક અવરોધ ધારો કે R ઇક્વિવેલેન્ટ છે. તો આના માટે આપણે VACનું સૂત્ર લખ્યું હોય તો VAC ઇક્વલ ટુ E માઇનસ IR પ્રમાણે E ઇક્વિવેલેન્ટ માઇનસ IR ઇક્વિવેલેન્ટ. આ જેમ એક એક કોષનું હતું એવું આ સમતુલ્યનું છે. તો આ VAC ને આ પણ VAC, તો એ બે સરખાવો તો અહીંયા E ઇક્વિવેલેન્ટ છે એવો અહીંયા E1 પ્લસ E2 છે. એટલે આ શ્રેણી જોડાણના સમતુલ્ય EMFનું સૂત્ર થયું. અને આ માઇનસ I છે તો R ઇક્વિવેલેન્ટ છે ત્યાં R1 પ્લસ R2 છે. તો આ શ્રેણી જોડાણનો સમતુલ્ય આંતરિક અવરોધ થયો અને આ સમતુલ્ય EMF થયું. હવે પ્રથમ કોષનો ઋણ ધ્રુવ એ બીજા કોષના ધન ધ્રુવ સાથે જોડેલો હોય. આ છે ને, પહેલા કોષનો ઋણ ધ્રુવ બીજા કોષના ધન ધ્રુવ સાથે જોડેલો હોય તો એને સહાયક શ્રેણી જોડાણ કહેવાય છે. તો એ કેસમાં આવું થાય E1 પ્લસ E2 વાળું. અને જો પ્રથમ કોષનો ઋણ ધ્રુવ એ બીજા કોષના ઋણ ધ્રુવ સાથે જોડેલા હોય, એટલે આનો ઋણ ને આનો ઋણ અથવા આનો ધન ને આનો ધન, તો ધન ધન ધનાધન કરે એટલે એને વિરોધક શ્રેણી જોડાણ કહેવાય. તો ધારો કે બેના ઋણ ઋણ જોડ્યા હોય તો એકનો પ્રવાહ આમ જાય ને બીજાનો આમ જાય ને, તો વિરુદ્ધ થાય. તો એમાં આ સૂત્રમાં થોડો ફેરફાર કરવાનો છે. શું ફેરફાર કરવાનો છે કરીએ. સહાયક શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય EMFનું સૂત્ર આપણે કર્યું E ઇક્વિવેલેન્ટ બરાબર E1 પ્લસ E2. વિરોધક શ્રેણી જોડાણ હોય એટલે પહેલાના ઋણ સાથે બીજા કોષનો ઋણ અથવા તો પહેલાના ધન સાથે બીજાનો ધન. તો
જે કોષ ઉલટો જોડેલો હોય એનું EMF ઋણ લેવાનું. તો ધારો કે E1 મોટું હોય ને E2 નાનું હોય તો આ તફાવત થઈ જાય. બે સરખા હોય તો ટોટલ EMF 0 પણ થઈ શકે. ઓકે, એટલે વિરોધક શ્રેણીમાં હોય તો EMFની બાદબાકી થાય, સહાયક શ્રેણીમાં EMFનો સરવાળો થાય. વ્યાપક રૂપે આવા ગમે એટલા કોષ જોડીએ તો વ્યાપક રૂપે ધારો કે આવા n કોષો જોડેલા હોય, E1 + E2 + અપ ટુ અહીંયા En આવે, કરી દઈએ આપણે. આ En છે. તો એવા n કોષો જોડ્યા હોય તો સમતુલ્ય EMF E1 + E2 + અપ ટુ En અને સમતુલ્ય આંતરિક અવરોધ R1 + R2 + અપ ટુ Rn. પણ આ ક્યારે? બધા કોષો સહાયક શ્રેણીમાં હોય તો. જો એકાદ ઊંધો હોય તો એનું EMF ઋણ લેવું પડે. ઓકે, તો આવું થઈ ગયું. EMFમાં પ્લસ માઇનસ આવે. જો કોષ ઉલટો જોડેલો હોય તો એ EMF ઋણ લેવામાં આવે છે. પણ આંતરિક અવરોધમાં એવું પ્લસ માઇનસ વાળું ના હોય, એમાં ઉમેરો જ થાય. એટલે આમાં પ્લસ માઇનસ આવે, આમાં એવું નહીં. આંતરિક અવરોધ તો સરવાળો જ કરવાનો છે. તો આ કુલ EMF અને કુલ આંતરિક અવરોધ થયો. હવે વ્યવહારમાં આવું ક્યાં હોય છે? તો ધારો કે ટ્રક હોય તો એમાં 24 વોલ્ટની બેટરીની જરૂર પડતી હોય, પણ જે સ્ટાન્ડર્ડ બેટરીઓ મળે છે એ 12 વોલ્ટની હોય છે. તો અહીંયા જો એવી 12 વોલ્ટની બે બેટરી છે અને બંને 500 મિલિએમ્પિયર વાળી બેટરી છે. તો શું કર્યું કે આ ધન છે, આ ઋણ છે, આ ધન છે અને આ ઋણ છે. તો પહેલાના ઋણ સાથે બીજાનો ધન જોડ્યો, તો આ સહાયક શ્રેણી થઈ ગઈ. તો સહાયક શ્રેણીમાં વોલ્ટેજોનો સરવાળો થાય એટલે આ 12 વોલ્ટ વત્તા 12 વોલ્ટ એટલે 24 વોલ્ટ થઈ ગયું. બંને 500 એમ્પિયરની જ બેટરી છે. 500 આટલું બધું ના, 500 મિલી એમ્પિયર હોય એકચ્યુઅલી, અહીંયા જે લખેલું હોય ઠીક. તો શ્રેણી જોડાણમાં પ્રવાહ તો સરખો જ રહે, એટલે આ બંને ધારો કે 500 મિલી એમ્પિયરની હોય તો ટોટલ પ્રવાહ તો 500 મિલી એમ્પિયર જ રહે. પ્રવાહ સરખો જ રહે, જે હોય એનો જ વોલ્ટેજોનો સરવાળો. બીજું ઉદાહરણ લઈએ. ધારો કે આપણે કોઈ એવી ઇલેક્ટ્રોનિક વસ્તુ છે કોઈ, તો એના માટે આપણે 6 વોલ્ટની જરૂર છે. તો આપણો જે ડ્રાય સેલ છે એ તો 1.5 વોલ્ટવાળો હોય. તો પહેલાંના ઋણ સાથે બીજાનો ધન જોડવાનો, બીજાના ઋણ સાથે ત્રીજાનો ધન, ત્રીજાના ઋણ સાથે ચોથાનો ધન. આપણે ડ્રાય સેલમાં ઉપર જે ટોપી હોય છે એ ધન અને તળિયું હોય એ ઋણ હોય. તો આ રીતે જોડી દીધું. તો આ સહાયક શ્રેણી થઈ. શ્રેણી જોડાણમાં વોલ્ટેજોનો સરવાળો થાય એટલે આ 1.5 વોલ્ટના 4 કોષ થયા એટલે ટોટલ વોલ્ટેજ 6 વોલ્ટ. બધા જ કોષમાં પ્રવાહ 125 મિલી એમ્પિયર મળતો હોય તો આખા પરિપથનો પણ 125 મિલી એમ્પિયર જ હોય. એટલે વોલ્ટેજોનો સરવાળો થાય, પ્રવાહ એનો એ જ રહે. આવું આપણે કરીએ જ છીએ દરરોજ. એ ટોર્ચમાં કે રમકડાઓમાં જે સેલ લગાડીએ છીએ એ આ રીતે જ લગાડીએ છીએ. તો આ શ્રેણી જોડાણ છે. એટલે જ્યારે વોલ્ટેજ વધારવું હોય ત્યારે વિદ્યુત કોષોને આ રીતે સહાયક શ્રેણીમાં જોડવાના. ધારો કે આમાંથી કોઈ એક કોષ ઉલટો જોડી દીધો હોય, આમ અહીંયા ધન અહીંયા ઋણ, તો શું થાય? તો આમાંથી 1.5 વોલ્ટ ઓછું થાય? ના, 3 વોલ્ટ ઓછું થાય. કેમ? 1.5 માઇનસ 1.5 પ્લસ 1.5 પ્લસ 1.5. તો એક પ્લસ 1.5 અને એક માઇનસ 1.5 ઉડી જાય એટલે બાકી રહ્યું 3 વોલ્ટ. એટલે એક કોષ ઊંધો જોડો તો બીજાને લઈને જાય.
એટલે એવું નહીં કરવાનું, એ લોસ જાય. એટલે આ શ્રેણી જોડાણ થઈ ગયું. ઓકે.